વડોદરામાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। આજરોજ વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કીર્તિસ્તંભ બસ સ્ટોપ પાસે એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો। શિનોર જતી ચાલુ બસની પાછળ બાઇક સવાર સ્લીપ ખાતા બાઇક થોડી બસની નીચે ઘૂસી ગઈ હતી। બાઇક પર બે ભાઈઓ સવાર હતા। બાઇક બસ નીચે ભરાઈ જવાના આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માત સર્જાતા આસપાસના લોકો ટોળે વળ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। બસના ચાલક તેમજ બાઇક ચાલકના ભાઈ દ્વારા અકસ્માત સંદર્ભે જણાવ્યું હતું। કઈ બનાવ બનેલો નથી। આ બસ ચાલતેલી પાછળથી મારો ભાઈ ગાડી ચલાવતેલો, હું પાછળ બેસેલો હતો। નોર્મલ સ્પીડ જ હતી તો ગાડીનો ટાયર ખાલી સ્લીપ થઈ ગયેલું છે। ગાડી અંદર જતી રહી, કોઈને કંઈ લાગ્યું કર્યું નહીં એટલે વાંધો નહીં। હું કીર્તિથી કારવણ જતો હતો। મારી ગાડી અહીંથી કીર્તિથી ઉપડી હતી। ગાડી રનિંગ હતી। એ લોકો મારાથી 100 મીટર દૂર પડ્યા અને ગાડી નીચે આવીને ભરાઈ ગઈ અને એ લોકો તો બહાર પડ્યા હતા। ગાડી એકલી જ અંદર આવી। મારી ગાડી રનિંગ હતી। ના ના કશું નહીં, કોઈ નહીં, કોઈ ભાઈ ના, રનિંગ ગાડી હતી મારી। હા, રનિંગ ગાડી। બાઇકવાળો બે બાઇકો એકા ભટકાયા, એમાં બાઇક દૂરથી પડેલી આવી નીચે ઘસેડાતી ગઈ। બસ હું કારવણ, જુવાનસી ડામોર।